શું કહેશો? આટલો ટાઈમ થઈ ગયો છે, પ્રજાના આ વિસ્તારમાં ફર્યા પણ છો, શું પ્રશ્નો સામે આવી રહ્યા છે અને હવે શું રણનીતિ છે? આજે શું થતું? જી, આજે અમારો મતદાતા અને કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ હતો, જે અમે વલસાડ લોકસભા અંતર્ગત જે ઐતિહાસિક જીત મેળવી છે એ અમારી સાથે 7 વિધાનસભામાં મતદાતા અને કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ રાખ્યો હતો. એ અર્થે જ આજે અમે કપરાડા વિધાનસભામાં આવ્યા હતા અને અહીંયા પણ મેં અમારા મતદાતા કાર્યકર્તા સંગઠનના હોદ્દેદારો, અમારા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને પૂરી ટીમને હું ધન્યવાદ કહેવા માટે ખાસ અહીંયા આવ્યો હતો. અને વલસાડ લોકસભામાં જેટલા પણ આપણા પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો ઉઠાવવાનું કામ, ચાહે જિલ્લા સ્તરે આપણે કલેક્ટરને હોય, રાજ્ય સ્તરે હોય કે કેન્દ્ર સ્તરે, એ દરેક સ્તરે અમે ઉઠાવવા તત્પર છે. ચાહે હાઈવેના પ્રશ્નો હોય કે પછી આપણે રેલવેના પ્રશ્નો હોય, ખેતીના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, દરેક વસ્તુ અમે સાથે મળીને સંકલન કરીને જિલ્લાના અમારા ધારાસભ્યો હોય કે પછી હોદ્દેદારો હોય, અમે સંકલન કરીને બધી વસ્તુ રજૂઆત કરીએ છીએ. ખાસ કરીને હાઈવેના જે પ્રશ્નો છે, જેમાં આપણે હાઈવેમાં ખાડાઓ પડી ગયા કર્યું છે, ત્યાં દરેક તણેવના હાઈવેના અમે પ્રોજેક્ટ ડાયરેક્ટરને બોલાવ્યા છે, દરેક ધારાસભ્યને બોલાવ્યા છે, કલેક્ટરને બોલાવ્યા છે, એસપીને પણ બોલાવીએ છીએ અને ત્યાં બધા સંકલન કરીને જે આપણા હાઈવેના જેટલા પણ પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એના માટે અમે પૂરા પ્રયાસ કરી રહ્યા છીએ. એની સાથે જ વલસાડ જિલ્લાના જેટલા પણ પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો અમારા ધારાસભ્ય અને સાંસદ તરીકે મેં પણ 45 પ્રશ્નો અમે જિલ્લામાં આપ્યા છે, કલેક્ટરને આપ્યા છે અને કાલે 20 તારીખે અમારી કલેક્ટરની સંકલનની બેઠક છે. એ બધા પ્રશ્નો ત્યાં જ અમે નિરાકરણ કરી શકું એના માટે પૂરા પ્રયાસ કરવાના છે. શરૂઆતમાં હાઈવેની હાલત ખરાબ થઈ, આ વર્ષે નહીં દર વર્ષે આવતા હોય છે સંકલન મિટિંગો થાય છે, આ વખતે શું ફેરફાર આવશે? આ વખતે મેં જાતે સ્થળ પર જઈને પણ નિરીક્ષણ કરીએ છીએ. જ્યાં જ્યાં છે મને એવું લાગ્યું કે આ રજૂઆત આપણે કેન્દ્ર સ્તરે પણ કરી જોઈએ, એના માટે નીતિન ગડકરીજીને પણ કરી છે અને આવી સંકલનની બેઠક કદાચ કલેક્ટર સ્તરે થતી હતી પણ પ્રોજેક્ટ ડાયરેક્ટર હાઈવેના થકી નહીં થતી હતી. એ મેડમ પણ બોલાવ્યો છે અને હું તમને ખાતરી આપું છું કે જે પણ અમારો કાલે અમારું ફાઇનલાઇઝ થાય કે કઈ રીતના કરવાનું છે, પોતે નિરીક્ષણ કરીને અને અમારા ધારાસભ્ય નિરીક્ષણ કરીને હાઈવેના જેટલા પણ પડતર પ્રશ્નો છે એ બધા સાથે મળીને આપે મુલાકાત લીધી, શું જોયું? અમારા સર્વિસ રોડમાં એકદમ ધીમી ગતિએ કામ ચાલતું હતું, એ અમે ખાસ જોયું. એ મેં અમારી જૂની જે છેલ્લી સંકલનની બેઠક હતી એમાં મેં પલ્લો જ્યારે સાંસદ તરીકે પહેલી સંકલનની બેઠક હતી એમાં ઉઠાવ્યો. એના પછી સર્વિસ રોડના ચાલુ થયા છે કામ, પણ હજુ સ્પીડની જરૂર છે એ મને લાગે છે. જ્યાં જ્યાં ખાડાઓ પડી ગયા છે, પાણીની સમસ્યા છે કે પાણી ભરાઈ જાય છે, એનું પણ ધ્યાન મેં અમારા જે પણ આરએનબીના અધિકારીઓ હોય કે પછી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર એનું પણ ધ્યાન દોર્યું છે અને જલ્દીથી જલ્દી નિરાકરણ થઈ જાય એના માટે પૂરા પ્રયાસ કરવાના છે. જોરભાઈ, ખાસ કરીને કોન્ટ્રાક્ટર સાથે જે અધિકારીઓ છે તેની પણ મિલી ભગત હોય છે. 1 રોડની પાછળ કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. કોન્ટ્રાક્ટરને શું કરવામાં આવશે? જી, જે પણ તમે વાત કરો છો એ બધી વસ્તુની અમે ચકાસણી કરાવશું અને એમણે કોઈ ખોટું કર્યું હોય તો એમના પર જે પણ ઉચિત પગલાં હોય એ દરેક ઉચિત પગલાં લેશું. પણ અમારો મેઇન હેતુ અને ઓબ્જેક્ટિવ આપણા વલસાડ લોકસભા અને વલસાડ જિલ્લાના લોકોને સારા રસ્તા મળે, સારી રેલવેની સુવિધા મળે અને સારી દરેક સુવિધા મળે એના માટે પૂરેપૂરો પ્રયાસ હું ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ દરેક ધારાસભ્ય સાથે કરવાના છે.